દોસ્તો, છેલ્લા કેટલાય સમયથી વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણી ઉપર સૌ લોકોની નજર છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉપર સૌની નજર હતી, ત્યારે હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બની ગયા છે. વિસાવદરના જે જનતા છે એમણે ખૂબ પ્રેમ આપ્યો છે. ત્યારે લોકો જ્યારે ચેલેન્જ આપી રહ્યા હતા ત્યારે એક બાબાજીનો પણ વિડીયો સોશિયલ મીડિયા પર તમે જોયો હશે, જેમણે પણ ચેલેન્જ આપી હતી કે જો ગોપાલ ઇટાલિયા જીતી જશે તો તેઓ વાળ કપાવશે. ત્યારે પ્રાણ જાય પણ વચન ન જાય. ત્યારે એમણે ગોપાલ ઇટાલિયાની જીત પર જે કાંઈ પણ છે એમણે કીધેલા શબ્દો છે એમણે પૂરા અને સાર્થક કરી કાઢ્યા છે અને એમણે જે કાંઈ પણ છે વચન પાળ્યું છે. ત્યારે કોઈએ પણ હવે આ બાબાજી વિશેની કોમેન્ટો શેર ન કરવી જોઈએ. એમણે પોતાનું વચન પાળી દીધું છે, ત્યારે આપણે અભદ્ર ભાષા ન વાપરવી જોઈએ અને એમણે પોતાનું વચન જ્યારે પાળ્યું છે ત્યારે એમને પણ અભિનંદન આપવા જોઈએ, કારણ કે એમણે પોતાનું વચન આ સમયમાં પાળી બતાવ્યું છે. ત્યારે ગોપાલ ઇટાલિયા વિશેની વાતો આજના વિડીયોમાં અમે તમને ખાસ જણાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, સૌથી પહેલાં અમને તમને જણાવી દઈએ કે આ ગોપાલ ઇટાલિયા જેવો અનેક ઉમેદવારોમાંથી જ્યારે એક ઉભરી આવ્યા છે, વિસાવદરની જનતાએ એમને ખૂબ મત આપ્યા છે અને 17,000ની લીડ સાથે ગોપાલ ઇટાલિયા જ્યારે એક ધારાસભ્ય બનવા માટે હકદાર બન્યા ત્યારે સૌ લોકોની નજર એમના ઉપર પડી. ધારાસભ્ય બની ગયા બાદ દિલ્હીમાં એમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ ખાતે સૌ લોકો એમને લાખોની સંખ્યામાં મળ્યા. આખરે સંતો અને મહાત્માઓની આશીર્વાદથી જ્યારે ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય બની ગયા છે અને વિધાનસભામાં એમનો અવાજ ગુંજતો કરવાના છે, ત્યારે સૌ લોકોને એવા સવાલો થઈ રહ્યા છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એમને ચેલેન્જ આપનારા લોકોને શું કહે છે. તો દોસ્તો, અમે તમને એ પણ જણાવી દઈએ કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને જેઓએ ચેલેન્જ આપી હતી એ તમામ વ્યક્તિઓ માટે ગોપાલ ઇટાલિયા સહાનુભૂતિ દર્શાવે છે, દરેક લોકોને માફ કરે છે અને એમની જે પ્રેસ કોન્ફરન્સ હોય છે એમાં તમામ તસવીરો જે છે વાયરલ થયેલી જોઈ શકાય છે. પ્રેસ કોન્ફરન્સમાં એમને અનેક સવાલો પણ કરવામાં આવતા હોય છે. ત્યારે વિધાનસભામાં જ્યારે હવે આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો અવાજ ગુંજતો થવાનો છે, ત્યારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ એમણે કેટલાક ખુલાસાઓ કર્યા હતા. એમણે મીડિયા સમક્ષ કેટલીક વાતો રજૂ કરી હતી, જે પણ કદાચ તમારા સુધી પહોંચી હશે. એમણે કહ્યું હતું કે ભગવાન સૌનું ભલું કરે, મારે આ વિશે વાત ન કરવી જોઈએ. ત્યારે એક નેતા અને એક લીડર કેવા હોવા જોઈએ એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગોપાલ ઇટાલિયાએ પૂરું પાડ્યું છે. આખરે વિજયી થયા બાદ પણ એમણે કોઈ પણ અભિમાન ન રાખ્યા વિના પોતે જ્યારે લોકોને મળે છે, વિસાવદરની જનતાને મળવાનો આગ્રહ રાખે છે, ત્યારે આપ આ ગોપાલ ઇટાલિયા વિશે શું કહેવા માગો છો? ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિશેના આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. અને દોસ્તો, આશા રાખીએ છીએ તમને આજનો અમારો આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે, ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.